ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે છેલ્લું પેપર છે. જો આપણે ઘઉં મંગાવી લીધા છે અને આ વખતે આપણે અલગ પ્રકારના ઘઉં મંગાવ્યા છે. સોટેક્સ કરેલા ઘઉં કહેવાય અને વેક્યુમ એરટાઇટ છે એટલે 2 વર્ષ સુધી આમાં કાંઈ ના થાય અને એકદમ નેચરલ ક્વોલિટી ખાવા મળે. અત્યારે બોરિક પાવડર ખાવો એરંડી બધા કેમિકલ વાળા આવવા માંડ્યા છે હવે. એના કરતા નેચરલ ક્વોલિટી સારી વસ્તુ છે. આખા ઇન્ડિયામાં મળશે ને? હા, અને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ મંગાવી શકે છે, સ્ટોક હશે ત્યાં સુધી. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે છેલ્લું પેપર છે, વેકેશન. કેટલી મજા આવે એને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો જેનીને છેલ્લું પેપર છે અને વેકેશન પડશે આજથી, એટલે આવે એટલે કેટલાય પ્લાન કરીને ગઈ છે. આવીને તરત જ આમ કરીશ તેમ કરીશ, ટીવી જોઈશ ને તું કરજે જે કરવું એ. અને આજ તો જો ચા નાસ્તો પહેલાં રૂમમાં રાખ્યો છે કે આજ સવારમાં વહેલા જ લાઇટ વહી ગઈ છે અને ક્યારે લાઇટ આવે કંઈ નક્કી નહીં. આજે બુધવાર છે ને, રિપેરિંગ ચાલતું હોય. આજ તો જો જૂનો કોટનનો ડ્રેસ ગોતીને પહેર્યો, કેમ કે ગરમી એવી છે, રહેવાતું નથી અને લાઇટ નથી પાછી, અને નવા કપડામાં તો રહેવાય નહીં એવું છે. ચા નાસ્તો એટલે એ રૂમમાં રાખ્યો કે એ રૂમમાં છે ને ઠંડક લાગે થોડીક, કેમ કે પાછળ અરીઠાનું ઝાડ ને સીતાફળનું ઝાડ એ બધું છે ને, એના કારણે ઠંડક રહી. એમ તો આપણે અહીંયા જ બેસી, દરવાજાની બાજુમાં જો અહીંયા મસ્ત ઠંડી હવા આવે છે એસી જેવી, એટલે અહીંયા બેઠા. હાલો ચા નાસ્તો કરવા બધાય. જો આપણે ઘઉં મંગાવી લીધા છે અને આ વખતે આપણે અલગ પ્રકારના ઘઉં મંગાવ્યા છે અને આ ભાઈ પાસેથી લીધા છે. આની માહિતી આપજો થોડી. ટુકડા ઘઉં છે, નોર્મલી આપણે સોટેક્સ કરેલા ઘઉં કહેવાય અને વેક્યુમ એરટાઇટ છે એટલે 2 વર્ષ સુધી આમાં કાંઈ ના થાય. એટલે અત્યારે છે ને ધનેરા થવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે. મારે ચાલુ જ રીતના થયું. મારી બેન ને બધે પ્રેગ્નન્ટ અને એપાર્ટમેન્ટમાં ભેજનો પ્રમાણ જાજુ હોય એટલે ધ્યાનમાં રાખીને મેં આ વસ્તુ ચાલુ કરી. પાલા વગરના ઘઉંની આપણે ક્વોલિટી બનાવી છે. એક જ વાડીનો ઘઉં તમને આપીએ, પછી ક્વોલિટી પૂરી થાય પછી બીજી વાડીનો ઘઉં ચાલુ કરીએ આપણે. અને વેક્યુમ એરટાઇટ છે એટલે 2 વર્ષ સુધી એમાં કાંઈ થાય નહીં. અને પાછું આપણે કર્યું એ રીતના છે, નોર્મલ ફેમિલીને ધ્યાનમાં રાખીને 27 કિલો કર્યું છે, કે જેમાં 9 કિલો વાળી બેગ કરી આપણે, જેથી કરીને 9 કિલો યુઝ થાય ને બાકી 18 કિલો નો પડ્યું છે. અને એકદમ નેચરલ ક્વોલિટી ખાવા મળે. અત્યારે બોરિક પાવડર ખાવો એરંડી બધા કેમિકલ વાળા આવવા માંડ્યા છે હવે. એના કરતા નેચરલ ક્વોલિટી સારી વસ્તુ છે. અને ઓલ ઓવર રાજકોટ આપણે ફ્રી હોમ ડિલિવરી કોન્સેપ્ટ છે. મારે 6 વર્ષ થઈ ગયા. જીવરાજ પાર્ક, સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ ઉપર બાકી કોક જ એપાર્ટમેન્ટ ખાલી હશે. એક એપાર્ટમેન્ટમાં આપણા ઘઉં જાય છે. 6 વર્ષ થઈ ગયા મારે. એટલે આ રીતે બોક્સ પેકિંગ આવે, આમાં 3 પેકેટ હોય એમ હોય ને, એટલે જેટલા આપણે જોઈતા હોય ને, જો આપણે ખોલીએ જેટલા જોઈએ ને એટલે આપણે એક પેકેટ કાઢવાનું રહે. 9 કિલો એકદમ ક્લીન અને ટોટલી વસ્તુ કોઈ પણ આમાં બગાડ ના આને સાફ કરવાનું કે કોઈ આપણે ઝંઝટ નહીં, ખાલી બોક્સ આ રીતે પેકિંગ મૂકી દેવાના. એટલે અત્યારે ધનેરા થવાનો પ્રોબ્લેમ બધાને બહુ થતો હોય ને, તો આ સારામાં સારા ઘઉં છે. સારું, તમે ક્વોલિટી જોવો ફૂલ એરટાઇટ. એટલે આપણે જેટલા દડાવવા હોય એટલું એક પેકેટ કાઢી લેવાનું, બાકી પેકેટ તમે દરાવતા જશો. હા 9 કિલો તમે દરાવો, 10 કિલો જેટલું દડાવતા હોય. 6 કિલો દરાવી, ભાખરીનો 3 કિલો. હા એટલે એ પ્રમાણે થઈ જાય. એટલે આ બહુ સારી વસ્તુ છે અત્યારે, કેમ કે ગમે તેમ ઘઉં સાચવીને તો ધનેરા તો થાય જ છે. એટલે આ વસ્તુ સારી છે. એટલે જેને લેવા હોય તો આપણે કાર્ડ મૂકશું, કોન્ટેક કરજો ભાઈને, ભાવ ને બધી ભાઈ જણાવશે. હોમ ડિલિવરી ફ્રી ઓલ ઓવર રાજકોટ, ઘરે પહોંચાડી દઉં. હા એટલે આપણે જો ઘઉં આવી ગયા છે, આ વખતે સાફ કરવાની કોઈ ઝંઝટ નહીં રહી અને બગડવાની કાંઈ બીક નહીં રહી. જો એક કસ્ટમર આવ્યા હતા, આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા કસ્ટમર છે.
બધા ડ્રેસ ને ગાઉન ને એવું લઈ ગયા. હવે પાછા બધું વાળી મૂકવાનું. અને કાલે તો રાત્રે પાર્સલ કરી લીધા હતા. એ સિવાય બીજા ઓર્ડર છે અત્યારે, તો એ પાછા પાર્સલ અત્યારે કરવાના છે. આજે છે ને સવારનું મને માથું ચડ્યું હતું, આટલું જ માથું ચડ્યું હતું. પણ એવું માથું ચડ્યું કે કોઈને મેસેજમાં જવાબ ન દઈ શકાય, કોઈના ફોન આવે ને તો વ્યવસ્થિત જવાબ નહોતી આપી શકતી. અને બપોરે જમવું નહોતું અને રસોઈ કરાય એવી તબિયત નહોતી સારી. પછી કેવિનને કીધું કંઈક લઈ આવજા. પછી કેવિન ગુજરાતી થાળી લઈ આવ્યો, સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું. અને બેને કીધું તમે જમી લો, કીધું મારેથી જમાશે જ નહીં. બે જમી લીધું. પછી એના પપ્પા જમવા આવ્યા ને એટલે પરાણે મને 2 બટકા જમાડ્યા. મને કે ના જમી લે થોડું કંઈ. અને પછી માથાની ટેબ્લેટ લીધી. પછી થોડુંક સારું થયું. અને પછી એક વિડીયો એડિટ કર્યો, પાછો સરખું થઈ ગયું હતો. અને વિડીયો હજી એડિટ કરીને અપલોડ કરવા રહીને ત્યાં કસ્ટમર સબસ્ક્રાઈબર છે ને આપણા કસ્ટમરે છે, જે લઈને ગયા. અને આજે ઘઉં આવ્યા. ઘઉંનું ત્યારે એવું હતું, માથું એવું ચડ્યું હતું કે કાંઈ બોલી શકું એવું જ નહીં. તો થોડોક વિડીયો શૂટ કર્યો. એ ઘઉં છે ને બહુ સરસ છે. હમણાં હું તમને વ્યવસ્થિત રીતે બતાવીશ કે અત્યારે છે ને ગમે તેમ તમે ઘઉં સાચવો ને કોઈ પણ પ્રોસેસ કરો, ચોમાસું જાય ને એટલે ધનેરા થાય જ. પણ આજે અમે ઘઉં લીધા છે ને એમાં 2 વર્ષની ગેરંટી, 2 વર્ષ સુધી એમાં એક ધનેરું ના થાય, એ રીતનું એનું પેકિંગ આવે. એટલે હું તમને હમણાં વ્યવસ્થિત બતાવીશ. અને કોઈને પણ જો લેવા હોય ને તો કોન્ટેક કરજો, મને કહેજો. એ છે ને સુરત, અમદાવાદ બધે આપે છે. એટલે ક્યાંય પણ કોઈ પણ સિટીમાં હોય અને લેવા હોય તો મને કહેજો. ઘઉં સાફ કરવાની ઝંઝટ નહીં, ખાલી બોક્સે બોક્સ આપણે ગોઠવીને મૂકી દેવાના. એ હું હમણાં વ્યવસ્થિત બતાવું બધું, એટલે આપણે પતાવી દઈએ, પછી બતાવું તમને. તો સાંજ થઈ ગઈ. જો પાર્સલે બધાએ તૈયાર કરી અને મૂકી દીધા છે. હમણાં પાર્સલવાળા ભાઈ આવશે. અરીઠા ડ્રેસ ને બધું છે. અને હવે કરવી છે રસોઈ. પાછા કસ્ટમર ગયા તો એક પાડોશી આવ્યા હતા, પાછી બેઠા હતા. એ ગયા તો પાછા બીજા એક પાડોશી આવ્યા હતા, તો એ બેઠા. અને હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો અત્યારે છે ને ખીચડી, બટેટાનું શાક કરું છે, થોડીક રોટલી અને દહીં વડા બનાવવા છે. દહીં કાલનું મેળવું છે કે દહીં વડા કરશું, ઠંડા ઠંડા ત્યાં સારા લાગે. હવે થઈ ગયા છે 7:30. 7:30 થયા છે તો આપણે ફટાફટ બનાવી દેવી. દહીં વડા આપણે છે ને રવાના જ કરવી છે, અપ્પમ પેનમાં જ કરવું. એ ડીપ ફ્રાય નહીં, ઓછા તેલવાળા. એ અમને ફાવે છે. જે આપણે અપ્પમ કરવી ને રવાના, એ જ તે સીધા પછી મીઠું દહીં હોય એમાં નાખી દઉં, ઉપર મસાલો જે નાખવો હોય એ રીતના કરું છું. એવા દહીં વડા કરશો આપણે ફટાફટ. હાલો જમવા. જો રસાવાળું બટેટાનું શાક, તીખું, ખીચડી, રોટલી અને દહીં વડા આમાં જ નાખી દીધા છે દહીંમાં, એટલે એકદમ સોફ્ટ થઈ જાય તો મજા આવે. અને આ એમ નામ જેને ખાવા હોય અપમ તરીકે અપમ ખાય. હાલો જમવા બધાય. હાલો જમીને ફ્રી થઈ ગયા. અને ઘઉંનું કહેતી હતી ને તમને બતાવીશ કઈ ટાઈપનું આવે, એની થોડીક માહિતી આપીશ કે કોઈને લેવા હોય તો ખબર પડે. કે અત્યારે મોટા ભાગના લોકોની પ્રશ્ન છે જ કે ધનેરા થઈ જ જાય છે, ગમે એમ સાચવે ને ગમે એવી કેર કરે. ચોમાસા પછી આ પ્રશ્ન રહે જ. ચોમાસું જાય ને એટલે ધનેરા થાય જ છે, ગમે તેવા ના સાચવા હોય તોય થાય જ છે. એટલે આપણે આ વખતે આવા ઘઉં લીધા છે. જો આ રીતનું બોક્સ આવે અને એમાં આ રીતના 3 પેકેટ આવે. કઈ રીતનું આવે હવે કયો તમે, કેટલો વજન હોય? આ એક પેકેટની અંદર છે ને 9 કિલો વજન હોય, 9 kg, બરાબર. તો આ વેક્યુમથી પેક કરેલું હોય, એમાં કોઈ પણ જાતની હવા કે કંઈ પણ જીવજંતુ ના જઈ શકે. બીજી વસ્તુ, 9 kgનું પેકિંગ એટલે જનરલી આપણે 1 month આપણે એક લોટ દળાવવાનો હોય ને તેના માટે સફિશિયન્ટ છે. એટલે ઘઉં દળાવવાનું થાય ત્યારે એક પેકેટ આપણે તોડવાનું, બીજું પેકેટ એમને રહે. પછી બીજું જ્યારે દળાવવાનું થાય ત્યારે બીજું ખોલવાનું અને ત્યારે એને દળાવવાનું. તો આ રીતે આની પ્રોસેસ રહે, જેથી કરીને તમારે બધા ઘઉં ખોલવા ન પડે. અને બીજા જે પેકિંગવાળા ઘઉં છે ને એ પૂરા વર્ષ સુધી એમને રહે. અને આ સાફ કરેલા જ આવે એકદમ ચોખ્ખા, એટલે આપણે સીધા દળાવવાના જ રહે.
એમાં બિલકુલ છે ને હવા ના હોય એટલે કોઈ જીવજંતુ ના થાય એમાં ધનેરા થાય જ નહીં. આમાં કોઈ પણ જાતનો ભેજ કે ઠંડકને લીધે જે જીવાતો પડે ને પડે જ નહીં. એટલે આ રીતે આપણે પેક જ પછી રાખી દેવાના. જેટલા બોક્સ આપણે લીધા હોય ને એક બોક્સમાં 3 પેકેટ આવે આ રીતે. એટલે કેટલો વજન થતો હશે 3નો? 9 તેરી 27. 27 કિલો. એક મણને 7 કિલો. હા, આ રીતે 3નું પેકિંગ આવે. એટલે આપણે આ વખતે આ ઘઉં લીધા છે. આપણે એક સબસ્ક્રાઈબર છે, આપણા કસ્ટમર છે, એણે મને આ બતાવ્યું કે અમે 5 વર્ષથી આ ઘઉં લઈએ છીએ કે 5 વર્ષથી અમારે એટલી શાંતિ થઈ ગઈ છે ને કે આખું વર્ષ ઘઉં બગડે જ નહીં. અને એ ભાઈ આવ્યા હતા, એમણે 2 વર્ષનું કીધું 2 વર્ષ સુધી તમે આ ઘઉં પડ્યા રાખો ને તો એક ધનેરું આમાં નહીં થાય કે. એટલે આપણે આ વખતે આવા ઘઉં લીધા છે. તો જો કોઈને પણ આવા ઘઉં લેવા હોય તો આપણે વોટ્સએપ નંબર આવે જ છે, એમાં કોન્ટેક કરજો. અમને ક્યાંથી લેવા, શું ભાવ, એ બધી માહિતી તમને આપશું. લેવા હોય તો કહેજો તરત. આ એમને પોતાની વાડીના જ ઘઉં હોય છે અને કંઈક લિમિટેડ સ્ટોક હોય છે અમુક સમય સુધી જ. લેવા હોય તો તરત કહેજો. ચાલો, આપણે તો હવે આ વખતે શાંતિથી ઘઉં સાફાઈ નહીં કરવાના, સીધા પેકે મૂકવાના જ છે. આમના પેકે મૂકવાના તો ઠીક, પણ સીધા લઈને દળાવવાના જ છે. જેમ જોઈએ એમ દળાવતું જવાનું. પેકેટ ખોલીને સીધું ડબ્બામાં એક પેકેટ આખું દળાવી જ નાખવાનું. 9 kg નું છે તો. એટલે આ વખતે ઘઉં સાફ કરવાના નથી. બીજી વસ્તુ કે આપણે જનરલી રેગ્યુલર ઘઉં લેતા હોય ને તો એનો લગભગ 600 કે 800 રૂપિયા ભાવ હોય. પછી એને ઘરે લાવી અંદર આપણે 2 બોટલ જેટલું કે 2 કિલો જેટલું એરંડિયું આપણે નાખતા હોઈએ. એરંડિયું કેવું હોય, કેવી રીતે બનતું હોય, એને કેવી રીતે ફિલ્ટરાઇઝેશન કરતા હોય, એમાં કેવા પ્રકારના કેમિકલ યુઝ થતા હોય, એ આપણે જોઈએ તો જ ખ્યાલ આવે. તો આ બધું એનાથી મુક્ત વસ્તુ છે. આપણે આમાં કોઈ એરંડિયું નથી મિક્સ કરતા, નથી કોઈ બોરિક પાવડર નાખવાનો, નથી કંઈ બાકસ કે કાંઈ પણ રાખવાનું, જેથી આ સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે આખું વર્ષ એમને એમ રહેશે. મારા મંતવ્ય પ્રમાણે બેસ્ટ વસ્તુ છે. એક વસ્તુ માનવા માટે વસ્તુ એટલા માટે છે કે આ વેક્યુમ છે પેક છે ને, એટલે આમાંથી કંઈ પણ કોઈ પણ પ્રકારના જીવજંતુ આમાં જઈ ન શકે, ભેજ ન લાગે, એટલા માટે એવા ને એવા રહેશે. એમાં હવા હોય જ નહીં એટલે થાય નહીં ધનેરા. કુદરતી જે થતા હોય ને એ ના થાય. તમારે લેવાના હોય તો ફટાફટ કોન્ટેક કરજો. આપણે વોટ્સઅપ નંબર તો આવે જ છે. 1 મહિના પૂરતા જ મળશે, પછી આઉટ ઓફ સ્ટોક થઈ જશે. આપણે કેટલા લીધા અત્યારે? 10 મણ. મેં લીધા આમ તો 10 મણ કરતા વધારે, થોડો લગભગ કેટલા છે, બોક્સ પેકિંગ જ આવે એટલે થોડાક વધારે છે. એક બોક્સમાં 27 kg આવે એટલે 1.25 મણની ઉપર થયા. એટલે બોક્સ પેકિંગ જ રાખવાનું હોય, જેટલા જોઈએ એ જ ખોલી અને પેકેટ કાઢવાનું. બીજી એક ખાસ વસ્તુ એ કહેવાની છે કે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ફ્રી ડિલિવરી છે. બાકી રાજકોટની બહાર કોઈ પણ સિટીમાં મોકલવા માટેનો જે ટ્રાન્સપોર્ટ ચાર્જ હોય એ લાગશે. બાકી રાજકોટમાં લેવાવાળા માટે ફ્રી ડિલિવરી છે. આખા ઇન્ડિયામાં મળશે ને? હા, અને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ મંગાવી શકે છે. સ્ટોક હશે ત્યાં સુધી તો વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી બુક કરાવવા માંડો. ચાલો, અને આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરશું. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.